માત કી છે। દશામાની વાર્તા। અષાઢ વદ આસો આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, માટીની સાંઢણી બનાવવી અને તેનું પૂજન કરવું। 10મે દિવસે સાંઢણીને જળમાં પધરાવી 5 વર્ષ પૂરા થયા વ્રતનું ઉજવણું કરવું। 1 રૂપાની સાંઢણી બનાવી અને તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી। અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીએ નાહવા જાય। નદીને કાંઠે રાજાનું રાજભવન હતું। રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શાનું વ્રત કરે છે? દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું, બહેનો તમે શાનું વ્રત કરો છો? બહેનોએ કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રત શી રીતે કરાય? દાસીએ પૂછ્યું। બહેનોએ કહ્યું, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું। દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી। રાતે રાજા આવ્યા એટલે રાણીને કહ્યું, હું દશામાનું વ્રત કરું। રાજા કહે, આ વ્રતથી શો લાભ થાય? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે। રાજા કહે, મારે ધનની ખોટ નથી, ઘોડા હાથી રાજપાટ જે જોઈએ તે છે। રાજાના અહંકારના વચનોથી રાણી રિસાઈ અને ખાધ્યા પીધા વિના સૂઈ ગયા। રાત્રે દશામાં આવ્યા અને બધા રાજભવનમાં ફરી વળ્યા। સવારનો પહોર થયો, રાજ્યમાં આંધાધૂંધી થવા માંડી। ભંડારમાં પૈસાય ન મળે, કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં। ગામની પ્રજા રાજાને કહેવા માંડી, હવે તમે પહેરેલે લુગડે બહાર નીકળો, તમારા રાજમાં માઠી દશા બેસશે। રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા। ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાખરું બની ગઈ। રાણી કહે છે, આપણી દશા કઠણ છે, હવે આપણે અહીં રહેવામાં સાર નથી। રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા। આગળ જતા કુંવરોને ભૂખ લાગી, એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું। રાણી કહે, બહેન બટકું રોટલો આપીશ? જા જા રાંડ ભિખારણ, મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે, લાજ નથી આવતી? બહેનપણીએ કહ્યું। તેઓ ત્યાંથી આગળ ચાલ્યા। કુંવરને તરસ લાગી। રાણી બંને રાજકુંવરોને લઈ વાવમાં પાણી પીવડાવવા જાય છે, ત્યાં તો બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા। રાણી રોતી કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું, મારા બંને દીકરા વાવમાં પડી ગયા। રાજા કહે, કલ્પાંત શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા। ત્યાંથી તેઓ આગળ ચાલ્યા, એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજા કહે છે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે। બહેને કહ્યું છે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં। વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા ગાડી